પેલો શબ્દ જય સ્વામિનારાયણ અમે ઓલવેઝ સાંભળીએ છીએ, તો ચાલુ કરીએ. કારણ કે હું સ્વામિનારાયણ ભગવાનની ફોલોઅર છું, એટલે મારી સવારથી શરૂઆત પૂજાથી શરૂઆત, અને ક્લાસમાં, મોર્નિંગ એસેમ્બલીમાં, જ્યાં પણ મને રસ્તામાં પણ વિદ્યાર્થીઓ મળે ત્યારે મારાથી સહજ જય સ્વામિનારાયણ એમ સહજ. આમાં એવું છે ને મેડમ કે તમે એજ્યુકેશનની સાથે સાથે છોકરાઓને થોડુંક સ્પિરિચ્યુઅલ નોલેજ પણ આપો, એના જેવું થાય. બરાબર છે કે સ્પિરિચ્યુઅલ નોલેજ બહુ જરૂરી છે, કારણ કે જેના જીવનમાં સ્પિરિચ્યુઅલ નોલેજ હશે ને એ ક્યારેય અંદર અકળામણ નહીં અનુભવે. એ બાળક હશે કે મોટું હશે, જીવનમાં ગમે બાળકને પણ અત્યારે તમે જુઓ છો કે 6ઠ્ઠા ધોરણમાં બાળકો આવ્યા છે તો એમના પેરેન્ટ્સની પણ સ્થિતિ થોડીક એમ થાય કે અમે આટલું નાનું બાળક છે અને અમે એને છોડીએ છીએ, અમારાથી દૂર કરીએ છીએ, તો એમના પણ થોડાક પ્રશ્નો હોય છે. પણ એ દરેક પ્રશ્નનું સમાધાન જો એક સ્થિર થઈને પોતાના આત્માની અંદર પરમાત્માને ધારે, અથવા એમને કોઈ એવા ગુરુ હોય કે થોડું, એ જરૂરી બહુ છે આજે મારા ખ્યાલથી. તો તમે આ શાળામાં ટીચર પણ તમે છો, પેરેન્ટ્સ પણ તમે છો, ગુરુ પણ તમે છો, એમ જ સમજવાનું છે ને. એટલે અમારી તો અહીંયા એક ટીચર તો છીએ જ અમે, પણ સાથે સાથે હાઉસ માસ્ટર અને હાઉસ મધરની જવાબદારી પણ અમારે જવાહર નવોદય વિદ્યાલયના ટીચરની જ આવે છે. ઓકે મેડમ, હું પણ ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. બરાબર. અત્યારે બહુ બધા ઓપ્શન છે મારી પાસે પોરબંદરમાં સારી સ્કૂલોમાં એડમિશન લેવાના, પણ નવોદયનું મેં થોડુંક વિચાર્યું કે બીજી શાળાઓ કરતાં ડિફરન્ટ છે. બરાબર છે. અમારા અનુભવ ઉપરથી કહું છું તો એક તો અહીંયા ડિસિપ્લિન વધારે છે. ડિસિપ્લિન આવવાનું કારણ એ છે કે અહીંયા જે સ્કેડ્યુલ છે સવારથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી, એ સમય પાલનના લીધે જો કોઈ પણ આપણા જીવનમાં કંઈ નવું અપનાવવું હોય ને તો 21 દિવસ સુધી આપણે કરીએ ને ડેઈલી, તો એ આપણા જીવનમાં આવી જાય છે. તો અહીંયા તો બાળકો એ હેબિટ પડી જાય છે. તો અહીંયા તો બાળકોને દરરોજ સવારે 5:30 વાગે મોર્નિંગમાં ઉઠી જવાનું હોય છે. બ્રશ કરીને સીધા પ્લેગ્રાઉન્ડમાં આવી જાય છે. ત્યાં એમને યોગા કરાવે છે, પ્રાણાયામ કરાવે, એક્સરસાઇઝ કરાવે, રનિંગ કરાવે, આવી બધી ઘડતરની વાતો ઘણી હોય છે. એટલે ફિઝિકલ ફિટનેસની સાથે સાથે એ ખુલ્લી હવામાં, ખુલ્લા આસમાનમાં આપણે આજે ઘણું જોઈએ છે કે આજે શહેરના છોકરાઓને સવારના તારા કેવા હોય છે, આકાશમાં તારાઓ કેવા હોય છે એ પણ જોવા મળતા નથી. જ્યારે આ વિદ્યાર્થીઓ છે એ સવારમાં, હું પણ ઘણીવાર અમારે હાઉસ મધરને અને હાઉસ માસ્ટરને પણ જવાનું હોય છે. જ્યારે અમારે માસ્ટર ઓન ડ્યુટી એટલે કે એમઓડીની ડ્યુટી હોય ને ત્યારે પણ અમારે સવારે મોર્નિંગ ડ્યુટીમાં જવાનું હોય, અને ત્યારે અમે જઈએ અને ત્યારે આકાશમાં જે તારાઓ, ત્યારે બધી અલગ અલગ એટમોસ્ફિયર જોઈએ, અને સવારમાં જે તારાઓનું દર્શન થાય અને જે પોઝિટિવ એનર્જી બાળકો ઉપર જે આવિષ્કાર કરતી હોય કે આપતી હોય પોઝિટિવ એનર્જી, એટલી બાળકોની અંદર એટલે બ્રહ્માંડમાંથી ઉર્જાઓ છે ને એ બાળકો આવતી હોય. અંદર વરસાદ કેમ થતો હોય એનર્જીનો, એવો રોજ તમને સવારે એક્સપિરિયન્સ થાય એટલે નેચરલી એમાં પરિવર્તન આવવાનું છે કે બાળક સક્રિય થઈ જાય,
પહેલાની વાત કરું તો ફેસિલિટીઝ છોકરાઓને આટલી બરોબર. અત્યારે તો ફેસિલિટીઝ ખૂબ વધી ગઈ છે. બાળકો જ્યારે સ્પોર્ટ્સ અને ગેમ્સ માટે અને જે આ 9મા ધોરણમાં ઉત્તર પ્રદેશ જવાનું હોય છે માઇગ્રેશનમાં, તો પહેલાં અમે સ્લીપર કોચમાં જતા, અમને રિઝર્વેશન મળે કે ના મળે, અમે છોકરાઓને લઈને નીકળી જતા. પણ હવે તો શું છે કે ગવર્મેન્ટે શું કર્યું છે, 3 ટાયર એસીમાં અમે વિદ્યાર્થીઓને લઈને જઈએ. ટ્રેનમાં જઈએ કે તો બસમાં જાય તો સ્લીપર કોચમાં લઈ જઈ શકીએ, અને ટ્રેનમાં જઈએ તો અમે 3 ટાયર એસીમાં વિદ્યાર્થીઓને લઈ જઈએ. અને એમને જે ડીએ મળતું પહેલાં બહુ ઓછું મળતું, હવે ડીએ પણ વ્યવસ્થિત મળે છે. એટલે વ્યવસ્થિત છોકરાઓને ટ્રાવેલિંગ દરમિયાન પણ ભોજનની વ્યવસ્થા. અમે લોકો અહીંયા ઇલેક્શનની ટ્રેનિંગમાં આવ્યા હતા ત્યારે મેં ઓબ્ઝર્વેશન કર્યું, તમારા ક્લાસરૂમ છે ને એ પણ બહુ સારા છે. ક્લાસરૂમ છે ક્લાસરૂમ તો એટલા સરસ, અને બધા ટેકનોલોજી બધા ક્લાસરૂમની અંદર ડિજિટલ બોર્ડ આવી ગયા છે. અને ડિજિટલ બોર્ડને લીધે ભણાવવાનું ટીચર્સ માટે ઇઝી થઈ ગયું છે. જેને ઇન્ટરેસ્ટ છે, જેને જે આ ટેકનોલોજીને સ્વીકારે છે ને, એના માટે તો બહુ ઇઝી થઈ ગયું છે. એટલે મને તો ટેકનોલોજીનો શોખ ખરો, અને એટલે હું તો બને એટલા મારા લેસન પ્લાન છે, ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરીને હું ભણાવું. છોકરાઓને જે નવું બતાવવાનું હોય એ આપણે બતાવી શકીએ, અને કમ્પેરિઝન પણ કરી શકીએ. એટલે ઘણું બાળકોને જે એના માટે જે યોગ્ય હોય એ અમે આપવાના પ્રયત્ન કરીએ છીએ. અને મેડમ એજ્યુકેશનલ સબ્જેક્ટ તો બરોબર છે, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એ સિવાય પણ મને એવું જાણવા મળ્યું છે કે બીજા તમે અલગ અલગ એક્ટિવિટી ને બીજા સબ્જેક્ટ પણ કરાવો છો એમ. હા, તો એના માટે છે ને ઘણા બધા PM3 સ્કૂલ બની છે ને, એટલે PM3નું ઘણું બધું ફંડ આવે છે. એના માટે આર્ટના ટીચર આવે છે, ડાન્સ માટેના આવે છે, મ્યુઝિકના આવે છે, અને સેલ્ફ ડિફેન્સ માટેના આવે છે, સ્પેશિયલ યોગા ટીચર આવે છે. ઉપરાંત અમારે સ્કૂલમાં 2 પ્રકારની લેબ બની છે. એક ટુરિઝમ લેબ બની છે, અને બીજી લેબ બની છે AR/VR લેબ બની છે. તો હજી તો અમે ટુરિઝમ લેબ અને AR/VR શું છે હજી કંઈ વાત જ નથી કરી, વિદ્યાર્થીઓને પણ હજી નથી બતાવ્યું. પણ આ વર્ષેથી અમારી સ્કૂલમાં AR/VR જે લેબ બની છે એમના પણ ટીચર્સ આવશે. અને બીજું એક છે ટિંકરિંગ, અટલ ટિંકરિંગ લેબ પણ અમારી સ્કૂલમાં છે. તો એમાં બાળકોને કોડિંગ, ડીકોડિંગ અને કમ્પ્યુટરને લગતા પ્રોગ્રામિંગ કેમ થાય એ પણ અમારા ટીચરને ટ્રેનિંગ આપેલી હોય છે, એ પણ શીખવાડે છે. અને બીજા ટીચર પણ 5-5, 6-6 દિવસ આવે છે અને ખાસ એના માટે શીખવાડે છે. એમ કહેવાય કે અધૂરો ઘડો હોય ને તો પૂરો ભરાઈ જાય. હા, પણ છલકી ના જાય, ધ્યાન રાખવું પડે. અધૂરો ઘડો ભરાઈ જાય તો સારી વાત છે, પણ અધૂરો ઘડો છલકાય એ પણ કહેવત છે કે જો અધૂરો ઘડો ભરાઈ જાય અને જો એને થઈ જાય કે બસ હું હવે ભરાઈ ગયો છે, તો પછી બાળક છે ને એનું જે ભવિષ્ય છે એ થોડુંક ખતરામાં આવી જાય. આપણે બધા છોકરાને સાચવીએ છીએ, પણ એઝ અ પેરેન્ટ આપણને થોડાક પ્રશ્ન થાય તો તમારી પાસે જાણી મને સેટિસ્ફેક્શન થયું કે નહીં, હવે મારે બહુ ઝાઝી ચિંતા કરવાની તમને સોંપી દીધા અમારા છોકરાને. એટલે અમારા બધા ટીચર્સની જવાબદારીમાં જ આવે. બાળકોની સાથે નજીક એટલા જઈએ છે કે એમને એ ઘરના સભ્ય તરીકે પણ અમને ઘણીવાર એ સ્વીકારતા હોય એવું લાગે. મતલબ એવું ના થાય કે અમે ઘરે નથી, હા, એવું એક બીજું ઘર જેવું જ લાગે નવોદયમાં બાળકોને. થેન્ક યુ મેડમ, બહુ સરસ ઇન્ફોર્મેશન આપી, મને બહુ મજા આવી, જાણકારી તમે સારી આપી. સારું, લ્યો, આપને પણ મળીને ખૂબ આનંદ થયો. સારું, આપણે મળતા રહેશું. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.